ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આ તો આવી ગયા ફ્રૂટવાળા ભાઈ અને આપણે લઈ લીધી દ્રાક્ષ વિવાન માટે અને ટેટી લીધી. હમણાં આવે એટલે એને આપીએ. ચલો. મેં મારા માટે ટેટી અને ગ્રેપ્સ કાપ્યા ખાવા. શું ખાવાનું? હેલ્ધી જ ખાવાનું ને? હા. બિસ્કિટ્સ? નો. વેફર? નો. ચોકલેટ્સ? નો. આઈસ્ક્રીમ? નો. શું ખાવાનું? ખાલી ફ્રૂટ્સ. યમ્મી મીઠી હે ને? તો ગાઈઝ જો સાંજ થઈ ગઈ અને આપણે પાણીની બોટલ લઈ લીધી કેમ કે અત્યારે ગરમી પડવાની ચાલુ થઈ ગઈ તો પાણીની બોટલ લઈને જ જઈએ અને આજ છે મારો રોજો તો હું મારા ફ્રેન્ડના ઘરે જઈ રહી છું રોજો ખોલવા માટે. તો ચલો નીકળીએ આપણે. તો ગાઈઝ જોવા છે સુફિયાન અને એની વાઈફ બેઠી છે અને અમે બધા સંગાથે સ્કૂલમાં હતા અને જો કેટલું બધું ખાવાનું બનાવ્યું એને આજે અમારી માટે. જો કે એમને તો રોજ બનાવે. તો ગાઈઝ ચલો આપણે રોજું છોડી દઈએ અને પાણી પીએ. પહેલાં તો તરસ લાગી ગઈ છે. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ બજાર અને જો તો ચૈતર મહિનો ચાલુ થવાનો એટલે મમ્મી બંગડી પહેરવા માટે આવી ગઈ છે અને જો જોઈ લો તમે બંગડી કેટલી મસ્ત મસ્ત. તો ગાઈસ આપણે આઈસ્ક્રીમ લેવા આવી ગયા. મારો પરોઠો લઈ લેવો તો. આલુ પરોઠો લીધો, આઈસ્ક્રીમ લઈ લીધો. ના ના કાલનું જો કાર્ડ ના થઈ ગયા આપણું. કેમ કાલ શું દીધું? ચૂકડી ગઈ હતી. આઈસ્ક્રીમ લીધો તો કેવું થયું? આઈસ્ક્રીમ ને હે ને 25 રૂપિયાની હતી. 25 રૂપિયાની નથી, 55 રૂપિયાની હતી. બાકી હતી બનવાની. તે કયો આઈસ્ક્રીમ લીધો બતાય મને. ચાલ ખોલવું નહીં. આર્યા આ લીધો ને? આપણે ઘરે જઈને ટેસ્ટ કરીશું. આખી ટેસ્ટ કરી દઈશું. આખી ખાઈ લઈશું આખી. મમ્મી તને બિલીવ. તો ગાઈસ મેં આઈસ્ક્રીમ લીધી છે. કસાટા હે ને? કસાટા. સ્લાઈસ. પેલા તારે લીધી હતી નહીં? પેલા તારે લીધી હતી ને? આપણે પપ્પાએ તો તારે લીધી હતી નહીં? ઓ મસ્ત મસ્ત. તું ટેસ્ટ કરો. કેવું મસ્ત લાગે? તમે આવો બે જણ. હા